તમારા પોતાની ઇજ્જત ઉપર અમુક વાત આવતી હોય, ધારો કે મારા એક લેવલ ઉપર વાત આવે તો કે પછી મારે માળા નો જ કરવાની હોય ને ધાર્મિક, મારે એને જવાબ જ આપવાનો હોય. પિન્ટુભાઈ કોળીએ ફરી એકવાર ખુલાસો કર્યો છે, કેમ કે મિત્રો તેમના ઉપર તો કેસ થઈ ગયો છે, પણ એ પણ હવે ચૂપ રહેવા માંગતા નથી. કેમ કે મિત્રો ભરતભાઈ આહિર ઉપર, માયાભાઈ આહિરના બંને દીકરાઓ ઉપર અને માયાભાઈ આહિર વિરુદ્ધ અત્યારે તેઓ બગદાણાની અંદર મહાસંમેલન કરવાના છે. અને મિત્રો મહાસંમેલન કેમ થવાનું છે ને એ પણ તમે લોકો જાણો છો. ખરેખર માયાભાઈ આહિર અને તેમના દીકરાઓ માટે જ છે, પણ મિત્રો આ વિવાદોની વચ્ચે પણ પિન્ટુભાઈ કોળીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. અને મિત્રો તમે અવારનવાર વિડીયો જોયા છે સોશિયલ મીડિયાની અંદર કે માયાભાઈ આહિર અને તેમના દીકરાઓ અત્યારે અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાઈ રહ્યા છે. અને મિત્રો વિવાદોમાં આવવાનું કારણ શું છે? તો મિત્રો ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે વાયરલ ટોપિકના વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળી રહેશે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો તમને હું બતાવવા માગું છું, કેમ કે પિન્ટુભાઈ કોળી ઉપર જે અપશબ્દો પિન્ટુભાઈ કોળી જે માયાભાઈ આહિર ને તેમના બંને દીકરાઓ ઉપર જે પણ અપશબ્દો બોલતા હતા મિત્રો, બોલ્યા તો છે જ. કેમ કે મિત્રો જે બગદાણાનો વિવાદની શરૂઆત હતી ને ત્યારથી તેઓ નવનીતભાઈને સપોર્ટ કરતા હતા. અને પિન્ટુભાઈ કોળી છે જે જયરાજ આહિર વિરુદ્ધ ઘણા બધા વિડીયો બનાવ્યા હતા, પણ મિત્રો એ વિડીયો બનાવ્યા હતા એ ઘણા બધો સમય થઈ ગયો છે. અને આ સમય થયા બાદ ભરતભાઈ આહિર જે માયાભાઈ આહિરના દીકરા હતા તેમને ફરી એકવાર પિન્ટુભાઈ કોળી ઉપર આરોપો લગાવ્યા છે કે તેમના ઉપર કેસ કર્યો છે કે મારા પરિવાર ઉપર અભદ્ર ટિપ્પણી કરી છે, એ બદલ તેમને સાયબર ક્રાઇમની અંદર જઈ અને પિન્ટુભાઈ કોળી ઉપર એફઆઈઆર દાખલ કરાઈ છે, કેસ કરવામાં આવ્યો છે. તો આ ઉપર પિન્ટુભાઈ કોળીએ જે પણ માયાભાઈ આહિરના જેટલા પણ જૂના કાંડો હતા એ બધા બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે. અને બગદાણાની અંદર તેઓ ફરી એકવાર ભાવનગર જેવું સંમેલન કરશે અને જેમાં માયાભાઈ આહિર અને તેમના બંને દીકરાઓના ખુલાસા કરશે, જે પણ મિત્રો અગાઉ તમે જોયા છે. કેમ કે ભાવનગરની અંદર જે આભાર વિધિનું હતું સંમેલન, એની અંદર પણ તેમને માયાભાઈ આહિર અને તેમના દીકરાઓના જ ખુલાસા કર્યા હતા. તો ફરી વખત એના એ જ ખુલાસા અહીંયા આવશે અને એ મિત્રો એ ભાઈને ફરી એકવાર તેઓ ન્યાય અપાવવાની વાત કરે છે. પણ મિત્રો ખરેખર આ ન્યાય નથી. જ્યારે પિન્ટુભાઈ કોળી ઉપર કેસ થયો ને ત્યારે તેમને ન્યાય અપાવવાનું યાદ આવ્યું છે. બાકી જ્યારે તેમને ખુલાસો કર્યો હતો ત્યારે તેઓ ન્યાય અપાવવા માટે કોઈ બહાર આવ્યા નહોતા, મેદાનમાં નહોતો આવ્યા. તો બાકી મિત્રો અત્યારે પિન્ટુભાઈ કોળી શું કહેવા માગે છે માયાભાઈ આહિર વિશે, તેમના બંને દીકરાઓ વિશે, એ વિડીયો જોવા. બાકી વિડીયો જોયા બાદ તમે શું કહેવા માગો છો, તમે કોને સપોર્ટ કરવા માગો છો કમેન્ટ કરજો. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિડીયો જુઓ. બાકી આ વિશે બગદાણા વિવાદની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે, પણ હવે પહેલ કોણ કરવાનું છે અને કોણ સામે આવવાનું છે અને કોણ પાછળ જવાનું છે એ પણ વિચારવા જેવી બાબત છે. અને અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. આ વિશે તમે શું કહેશો કમેન્ટ કરજો. વિડીયો જુઓ. તમારા પોતાની ઇજ્જત ઉપર અમુક વાત આવતી હોય, ધારો કે મારા એક લેવલ ઉપર વાત આવે તો કે પછી મારે માળા નો જ કરવાની હોય ને ધાર્મિક, મારે એને જવાબ જ આપવાનો હોય. એટલે ઈ તો એટલે એવું હાવ ન સમજવું કે બસ આ શાંતિથી બેસી ગયા છે કે કઈ નથી કરવાનું, એવું વેમાય નહીં રહેવાનું. એ તો અમુક લેવલે જે થતું હોય, સહન શક્તિ હોય એ મુજબ જ થાય. પછી તો જે